પ્રેમથી પોતાના હાથને પ્રભુના ગાલ ઉપર અડાડ્યા છે અને આમ પસરતા પસરતા પોતાના ગાલને પંપાળતા પંપાળતા પોતાના હાથે એણે પ્રભુની નજરથી નજર મેળવી છે પ્રહલાદે. અને હિરણ્યકશ્યપની સામે એ જે ભગવાન ક્રોધિત ઊભા હતા નરસિંહ અવતારમાં, અને ધીરે ધીરે એમનો ગુસ્સો શાંત થયો છે. એની લપકારા મારતી જીભ ધીરે ધીરે શાંત થઈ છે. એની આંખો છે ને ધીરે ધીરે લાલમાંથી શાંત થતી ગઈ છે. એના જે વાળ આકાશમાં ઉડી રહ્યા હતા ને એ ધીરે ધીરે ધરતી પર નીચે આવી રહ્યા છે. અને એમનું હૃદય ને એમનું શરીર જે કાપી રહ્યું હતું ને એ શાંત પડી રહ્યું છે. આ પ્રહલાદે પોતાના નાના હાથથી ભગવાનના શરીર ઉપર હાથ ફેરવવા માંડ્યો છે. નારાયણ નારાયણ નારાયણ, હું છું પ્રભુ, હું પ્રહલાદ, હા તમારો બાળક છું પ્રભુ, શાંત થઈ જાઓ, મારા માટે શાંત થાઓ મારા વાલા. પ્રહલાદે જે આમ ભક્તિ કરીને પ્રેમથી ભગવાનને હાથ ફેરવ્યો છે, જ્યાં માં પોતાના નાના નવજાત બાળકને હાથ ફેરવે ને નાનું બાળક રડતું હોય ને કેમ ચૂપ થઈ જાય એમ ભગવાન શાંત થયા છે. નરસિંહ અવતાર ભગવાન શાંત પડ્યા છે.